મને કહેશે સમર્થ મુખપાટ કરવા બેસી જાતો. બાપા અમને તો લખતા વાંચતા તો આવડે નહીં, એમાં કાંઈ મુખપાટ થાય તો આ લોકો અમારી પાસે મુખપાટ કરાવે. ખોટું નથી કહેતો બાપા, બરાબર ને તિલભાઈ? રેવા દો, હું કહું બાપા, અમે લોકો સ્કૂલથી પાછા આવે તો આ લોકો અમારી પાસે મુખપાટ કરાવે. મારા તો દાદાએ આખો દિવસ એક જ વાત કરે. આવું કરાય બાપા? પૂછી જો આ તીર્થભાઈને. બોલો ને તીર્થભાઈ, કેમ કાંઈ બોલતા નથી? એ શું બોલું પણ બાપા, હું તમને કહી દઉં છું, છેલ્લા એક વર્ષથી હું એક જ ડાયલોગ સાંભળું છું. બેટા મુખપાત થઈ ગયો, જમતો હોય તો એ મુખપાત, રમતો હોય તો એ મુખપાત, બપોર પડે તો એ મુખપાત, સાંજ પડે તો એ મુખપાત, લગ્નમાં જઈએ તો એ મુખપાત, ફરવા જઈએ ના 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 ના, ફરવા તો જવાનું જ નહીં, ના વેકેશનમાં જવાનું, ના મામાના ઘરે જવાનું. કદાચ ક્યારે નીચે નીકળે તો આજુબાજુવાળા કે બેટા મુખપાત થઈ ગયો. શીશી લાવવા જઈએ તો કાર્યકર પૂછે બેટા મુખપાત થઈ ગયો. બાપા તમને ખબર છે, અમે લોકો મંદિરે જઈએ તો પણ સંતો લોકો પૂછે બેટા મુખપાત થઈ ગયો. બાપા આ મિશનરી પણ અમારો હતો કે આ બધાનો હતો? મને તો સમજમાં જ નહોતું આવતું. બાપા તમને ખબર છે આ બધા અમને કેવી રીતે ફસરાવતા હતા? પેન આપે, પેન્સિલ આપે, સ્કૂલ બેગ આપે, કલરની કીટ આપે, રમકડા આપે, આટલું બધું આપીને પણ એક પ્રશ્ન પૂછે બેટા મુખપાત થઈ ગયો. બાપા આમાં તો સાવ છોટી સીઝન, અમે મુખપાત કેવી રીતે કરીએ તમે તો સમજો છો ને? આટલો લાંબો ડાયલોગ તમે પાકો કેવી રીતે કર્યો? મુખપાત કર્યો એટલે યાદ રહી ગયો. લે જોયું બાપા, જોયું? હમણાં કેવો ફરિયાદ કરતો હતો, પણ આ બધા અમને મુખપાટ કરવાનું કહેતા એટલે જ અમને બધું યાદ રહેવા માંડ્યું છે. બાપા તમને ખબર છે અમારા જેવા કેટલા શિષ્યોએ સત્સંગ દીક્ષા મુખપાટ કર્યા? કુલ 4500 શિશુઓએ સંપૂર્ણ મુખપાટ કરી દીધો છે. બાપા તમે બધા પર રાજી છો ને? બાપા હવે ગિફ્ટ્સનો વારો. આ જુઓ, અમે તમારા માટે સરસ સરસ ગિફ્ટ્સ લાવ્યા છીએ. બાપા તમે આંખો બંધ કરો, પછી જ તમને ગિફ્ટ મળશે. બાપા જ્યારે અમે લોકો અક્ષય પુરુષોત્તમ, બાપા તમે આંખો બંધ કરો ને. જ્યારે અમે લોકો, બાપા તમે આંખો બંધ કરો ને. જ્યારે અમે લોકો અક્ષય પુરુષોત્તમ મહારાજની, બાપા તમે આંખો બંધ કરો ને. જ્યારે અમે લોકો અક્ષય પુરુષોત્તમ મહારાજની જે બોલાવીએ ત્યારે તમે આંખો ખોલજો તો બોલો અક્ષય પુરુષોત્તમ મહારાજની જય. બાપા આ જુઓ તો બોલો અક્ષય પુરુષોત્તમ મહારાજની જય. सत्संग दीक्षा मुख पाठ करेंगे, एक ही लक्ष्य हमारा है. महंत स्वामी का दिव्य अलौकिक नारा है. सत्संग दीक्षा मुख पाठ करेंगे, एक ही लक्ष्य हमारा है. आशीष वर्षा करे महंत जी हर्षित पुलकित आठों जाम. सत्संग दीक्षा कंठ करेंगे, वो पाएंगे अक्षरधाम. जीवन सफल बनाएंगे, गुरु प्रसन्नता पाएंगे. जीवन सफल
સ્વામી બાપા, અમારે આપને મીઠાઈ જમાડવી છે, તો હવે આપની પાસે લાવવામાં આવે છે માત્ર એક પેંડો. સ્વામી બાપા, જો જો, આ તો એક જ પેંડો છે હો. આપણે તો આ પેંડો જમવો જ પડશે. અને હા સ્વામી બાબા, આપને યાદ છે ને, આપે તો અમને પ્રોમિસ પણ આપ્યું છે હો. તો ચાલો ચાલો, ચિંતા ન કરતા હો, આ પેંડો ઠાકોરજીને ધરાવેલો જ છે. ચાલો ચાલો બાપા, આપ આ પેંડો જમો. બાપા, ટોટલ 15,666 બાળકોએ ભેગા થઈને આ રિક્વેસ્ટ કરી છે, એટલે આ પેંડાની સાઈઝ પણ એમની ભાવના પ્રમાણે મોટી છે, અને પેંડો હવે આપે જમવાનો છે. બાપા બાપા આપની ઈચ્છા બળિયા છે ને મુજબ. સ્વામી બાપા, બધા મુખપાઠ કરવા વાળા બળિયા છે ને, એટલે બળ ભરેલો પેંડો મોકલ્યો છે, એટલે આપે હવે જમવો પડે ને. બધા બાળકો કહે છે. ના બાપા, આપની ઈચ્છા પ્રમાણે, આપની રુચિ પ્રમાણે આમાંથી આપ થોડો પ્રસાદ પણ ગ્રહણ કરશો તો અમે બધા જ એવું માનીશું કે તમે અમારી દરેક ઈચ્છા જે આજે અમારી હતી એ પૂર્ણ કરી છે. સ્વામિનારાયણ ભગવાનની વાહ, જોરદાર! બાપા તો આપણા સૌનો ભાવ અંગીકાર કર્યો છે. પણ સ્વામી બાપા, હવે આપને આપના મુખપાટ મંડળના બાળકોને પણ મીઠું મોઢું કરાવવું છે ને? તો જુઓ, આપની પાસે સરસ મજાનો શીરો આવી ગયો છે. આપ આ તમામ બાળ વિદ્વાનોને શીરો જમાડી મોઢું મીઠું કરાવો. राजीपो अपनो लेवा महंत स्वामी जी, राजीपो अपनो लेवा महंत स्वामी जी, अमे होम्या तनमन नहीं राखी एवा कोई खामी जी, अमे होम्या तनमन नहीं राखी एवा कोई खामी जी, नहीं राखी एवा कोई खामी जी, नहीं राखी एवा कोई खामी जी. પૂજ્ય સ્વામીશ્રીને મેં વાત કરી કે આજે યોગીજી મહારાજની યાદ આવે એવું છે. 1954માં યોગીજી મહારાજે બાળ પ્રવૃત્તિ શરૂ કરેલી, અને યોગીજી મહારાજને મુખપાટ ઉપર પણ રુચિ હતી, અને એ રીતે આજનો દિવસ જ્યારે જાણતા હશે, અક્ષરધામમાં બેઠા હતા સ્વરૂપે જ છે અત્યારે તો કેટલા રાજી થઈ જતા હશો યોગી બાપા કે ઓહો હો હો હો, આટલું બધું આ બાળ પ્રવૃત્તિએ કાર્ય કરી નાખ્યું. તો આપણે જોઈએ છીએ કે વિવિધ ભાષાની અંદર યોગીજી મહારાજ અમને બધાને પ્રવચનો શીખવાડતા અને એની પ્રેક્ટિસ કવાયત કરાવતા. તો આજે બધી જુદી જુદી ભાષાઓમાં આજે આ બધા બાળકો જુદું જુદું આ બધી સત્સંગ દીક્ષાનું આ બધું જ્ઞાન આપણને આપી રહ્યા છે. એટલે આપણને ખૂબ ખૂબ આજનો દિવસ યોગીજી મહારાજની સ્મૃતિવાળો કહેવાય. બસ તમારે બધાને
ધન્યવાદ આપવામાં આવે છે. ગજબનો